આપણે હંમેશા એવું માનીએ છીએ કે પેલી મોટી મોટી યુનિવર્સિટીઓની ડિગ્રીઓ જેના હાથમાં છે ને, મતલબ જે માણસ આંકડાઓ અને માહિતીઓથી એકદમ ભરેલો છે તે વ્યક્તિ બહુ જ જ્ઞાની છે. હા, આપણે એને જ હોશિયાર માની લઈએ છીએ. બિલકુલ. એટલે આપણે બુદ્ધિને કોઈના હોદ્દા કે તેના બેંક બેલેન્સ સાથે જોડી દીધી છે. પણ આજે આપણે આ ડીપ ડાઇવમાં એ સમજવાનું છે કે શું થાય જો આપણને ખબર પડે કે આપણું આ કહેવાતું જ્ઞાન જે આપણને સૌથી મોટા મૂર્ખ બનાવી રહ્યું છે. ઓહ, આ બહુ મોટો દાવો છે. સાચી વાત છે. અને એટલે જ આજે આપણે ગૌતમ બુદ્ધના ધમ્મપદના 5મા અધ્યાય પર એક ગહન મંથન કરવાનું છે. આ અધ્યાયનું નામ છે બાલવગ્ગ, એટલે કે મૂર્ખનો અધ્યાય. રાઈટ. અને આ કોઈ સામાન્ય પુસ્તકીય જ્ઞાનની વાત નથી. આમાં બુદ્ધના ઉપદેશો અને કેટલાક યોગિક સિદ્ધાંતોનું એવું અદ્ભુત વિશ્લેષણ છે જે મતલબ આપણે વિચારવાની આખી પદ્ધતિને જ હચમચાવી નાખશે. બિલકુલ. અને આ પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલું આ જે વિજ્ઞાન છે ને, તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે જેટલું 2500 વર્ષ પહેલાં હતું. હા, હું તો કહીશ કે આજે વધારે પ્રસ્તુત છે. બુદ્ધની ફિલસૂફીનો મૂળ સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે કે અજ્ઞાન એ જ તમામ દુઃખનું મૂળ છે અને જ્ઞાન તથા આપણી સજાગતા જ તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ છે. એટલે મૂળ વાત સજાગતાની છે. એક્ઝેક્ટલી. પણ અહીં મજાની વાત એ છે કે આ લખાણો આપણને બહારની દુનિયા સુધારવાનું નથી કહેતા. તે આપણી પોતાની અંદર ચાલી રહેલા પેલા ગોટાળાને સમજવાનું કહે છે. એક મિનિટ. અંદર ચાલી રહેલા ગોટાળાની વાત કરતા પહેલા મને લાગે છે કે સમજવું બહુ જરૂરી છે કે આપણે ખરેખર કઈ અદૃશ્ય જંજીરોથી બંધાયેલા છીએ. હા, બેઝિક્સ ક્લિયર કરવા પડે. રાઈટ. મોટાભાગે આપણે મૂર્ખ શબ્દ સાંભળીએ એટલે તરત આપણા મગજમાં કોઈ એવી વ્યક્તિનો ચહેરો સામે આવે જે અભણ છે અથવા તો જેને દુનિયાદારીની કોઈ સમજ નથી. પણ આ ધમ્મપદ ખરેખર મૂર્ખ અથવા બાલ કોને ગણે છે? આ જ સૌથી મોટી ગેરસમજ છે જે આ લખાણો દૂર કરવા માંગે છે. શિક્ષણનો અભાવ હોવો એ કોઈ મૂર્ખતા નથી. બાલવગ્ગ આપણને મૂર્ખતાનું એક બહુ જ સચોટ મનોવૈજ્ઞાનિક સમીકરણ આપે છે. અચ્છા, કેવું સમીકરણ? તે દર્શાવે છે કે અજ્ઞાન વત્તા અહંકાર વત્તા બેદરકારી એટલે મૂર્ખતા. ઓહ, એટલે ખાલી અજ્ઞાન નહીં પણ એમાં અહંકાર પણ ભળેલો છે. બિલકુલ. એક મૂર્ખ વ્યક્તિના ચોક્કસ લક્ષણો હોય છે. ખબર છે? તે હંમેશા ખોટી બાબતોને સાચી માની લે છે, પોતાના દોષોને ક્યારેય ઓળખતો નથી અને સૌથી મોટી વાત, પોતાના નિર્ણયોના લાંબા ગાળાના પરિણામોની સંપૂર્ણપણે અવગણના કરે છે. એટલે કે કોઈ બહુ ભણેલો કોર્પોરેટ બોસ પણ મૂર્ખ હોઈ શકે જો તે પોતાની જીદમાં કંપનીનું નુકસાન કરી રહ્યો હોય પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ ન હોય. 100% સાચી વાત. મૂર્ખ વ્યક્તિ હંમેશા તાત્કાલિક લાભ જ જુએ છે. તેને અત્યારે શું ફાયદો થાય છે, તેનો અહંકાર અત્યારે કેવી રીતે સંતોષાય છે, બસ તેની જ પડી હોય છે. મતલબ પેલું શોર્ટ ટર્મ થિંકિંગ. હા, જેમ કે કોઈ વ્યક્તિ વ્યસન કરે છે. તેને પૂરી ખબર છે કે લાંબા ગાળે આનાથી કેન્સર થઈ શકે છે. છતાં તે એક ક્ષણિક આનંદ માટે લાંબા ગાળાનું સત્ય અવગણે છે. જ્યારે એક જ્ઞાની વ્યક્તિ હંમેશા દૂરોગામી પરિણામોનું મૂલ્યાંકન કરીને જ આગળ વધે છે. આ તો મતલબ એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ પોતાની કાર ચલાવી રહી હોય અને કારનો આગળનો કાચ એટલે કે વિન્ડશીલ્ડ કાદવથી સાવ ખરડાયેલો હોય. હા, બરાબર. હવે અંદર બેઠેલો ડ્રાઈવર વાઇપર ચલાવીને પોતાનો કાચ સાફ કરવાને બદલે એવી દલીલ કરે કે બહારની આખી દુનિયા જ ધૂંધળી અને ગંદી છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. એટલે તે એ વાત સ્વીકારવા જ તૈયાર નથી કે સમસ્યા બહારના રસ્તામાં નહીં પણ તેના પોતાના કાચમાં છે. અને આ જ ઉદાહરણ બાલવગ્ગના પહેલા અને સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ સાથે બરાબર બંધ બેસે છે. સિદ્ધાંત આપણને સમજાવે છે કે મૂર્ખ વ્યક્તિની સૌથી મોટી કરુણતા જે છે કે તે પોતાની મૂર્ખતાને જાણતો નથી. એટલે અંધકારમાં જ જીવે છે. હા, તે એવા ગાઢ અંધકારમાં જીવે છે જ્યાં તેને એ અંધારું જ સાચો પ્રકાશ લાગે છે. પણ ખરો જાદુ ત્યારે થાય છે જ્યારે તે માત્ર એટલું સ્વીકારી લે કે તેનો કાચ ગંદો છે. એટલે સ્વીકારે પહેલું પગથિયું છે. બિલકુલ. જે ક્ષણે તે પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર કરે છે ત્યાંથી જ તેના જ્ઞાની બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. મનોવિજ્ઞાનમાં જેને આપણે અનસેલ્ફ અવેરનેસ કહીએ છીએ તે જ આ ડહાપણનું પહેલું પગથિયું છે. આ બહુ ઊંડી વાત છે. પણ ધારો કે કોઈ વ્યક્તિને પોતાની આ સ્થિતિનો ખ્યાલ જ નથી,
તો શું તે કોઈ જ્ઞાની વ્યક્તિની સંગતમાં રહીને પણ આ સત્ય સમજી શકે છે? આ બહુ સારો પ્રશ્ન છે. કારણ કે આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે સારો સંગત માણસને બદલી નાખે છે. મેં વાંચ્યું છે કે ધમ્મપદના શ્લોકોમાં આ સમજાવવા માટે એક ચમચીનો અદ્ભુત ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, બાલવગનું આ ચમચીવાળું રૂપક ખરેખર કમાલનું છે. તે દર્શાવે છે કે મૂર્ખ વ્યક્તિ જો આખી જિંદગી કોઈ જ્ઞાની વ્યક્તિ સાથે વિતાવે તો પણ તે કશું જ શીખતો નથી. ના હોય? આખી જિંદગી વિતાવે તોય નહીં? ના, કારણ કે બરાબર એમ જ જેમ એક ચમચી ગમે તેટલો સમય એકદમ સ્વાદિષ્ટ સૂપમાં ડૂબેલી રહે, છતાં તે ચમચી ક્યારે તે સૂપનો સ્વાદ પારખી શકતી નથી. મતલબ ચમચી સ્વાદથી વંચિત રહે છે કારણ કે તેની પાસે ગ્રહણ કરવાની ક્ષમતા જ નથી હોતી. એક્ઝેક્ટલી. આ તો એના જેવું થયું કે જાણે ચમચી પર પેલા ટેફલોનનું કોઈ અદૃશ્ય કોટિંગ લાગેલું હોય જેના પર કોઈ જ્ઞાન કે સ્વાદ ચોંટી જ ન શકે. હા, ટેફલોન કોટિંગ બહુ જ સાચો શબ્દ છે. એટલે આ ટેફલોન કોટિંગ એટલે બીજું કશું નહીં પણ આપણો અહંકાર. બરાબર ને? કોઈ સમજદાર વ્યક્તિ આપણને સાચી સલાહ આપે તો પણ તે આપણા મગજની અંદર ઉતરવાને બદલે એમ બહારથી સરકી જાય છે. બરાબર પકડ્યું તમે. જ્ઞાન મેળવવા માટે મનની ગ્રહણશીલતા હોવી બહુ જ જરૂરી છે. જો તમારું મન જ સ્વીકારવા તૈયાર ન હોય તો દુનિયાનો શ્રેષ્ઠ જ્ઞાની પણ તમને કંઈ જ શીખવી ન શકે. સાચી વાત છે. બીજી તરફ આ જ શ્લોકો એમ પણ કહે છે કે એક સમજદાર વ્યક્તિ જો માત્ર એક ક્ષણ માટે પણ કોઈ જ્ઞાનીની સંગતમાં આવે ને તો તે તરત જ સત્યનો સાર પકડી લે છે. એટલે જીભની જેમ. હા, જેમ જીભ પર સૂપનું એક ટીપું પડે ને તરત જ આખા સૂપનો સ્વાદ પર ખાઈ જાય છે, બસ એવું જ. કારણ કે જીભ પાસે ગ્રહણ કરવાની તૈયારી છે. પણ અહીં એક બહુ મોટો માનવ સ્વભાવ વચ્ચે આવે છે એવું મને લાગે છે. કયો સ્વભાવ? જો જ્યારે કોઈ આપણી ભૂલ બતાવે અથવા આપણી ટીકા કરે ત્યારે પોતાનો બચાવ કરવો એટલે કે ડિફેન્ડ થવું એ તો એક સામાન્ય માનવીય પ્રતિક્રિયા છે. કોઈ એમ કહે કે તારું આ કામ બરાબર નથી તો આપણે તરત કહીએ કે અરે પણ પરિસ્થિતિ જેવી હતી કે મારે આમ કરવું પડ્યું. હા, આપણે તરત જ બહાના શોધવા લાગીએ છીએ. તો આ સામાન્ય સ્વબચાવની પ્રક્રિયા ક્યારેય મૂર્ખામી ભર્યા અહંકારમાં ફેરવાઈ જાય છે. આપણને કેવી રીતે ખબર પડે કે આપણે માત્ર બચાવ નથી કરી રહ્યા પણ આપણા મન પર એ અહંકારનું ટેફલોન કોટિંગ લગાવી રહ્યા છીએ? આ મનોવિજ્ઞાન ખરેખર સમજવા જેવું છે. બચાવ કરવો એ એક વાત છે, પણ જ્યારે વ્યક્તિનું મન કોઈ ખોટી વસ્તુને સજ્જડ રીતે પકડી રાખે છે અને સામાવાળાના તર્કને સાંભળવાનો જ ઇનકાર કરી દે છે ત્યારે તે મૂર્ખતામાં બદલાઈ જાય છે. એટલે સાંભળવાની તૈયારી જ ન હોય? બિલકુલ. બાલવગ દર્શાવે છે કે મૂર્ખ વ્યક્તિ પોતાના દોષો સ્વીકારવાને બદલે હંમેશા પરિસ્થિતિને અથવા તો બીજા લોકોને જ દોષ આપે છે. જેને આપણે આજના સમયમાં બ્લેમ ગેમ કહીએ છીએ, રાઈટ? હા, એ જ બ્લેમ ગેમ. તેને સત્ય હંમેશા કડવું અને અપમાનજનક લાગે છે. કારણ કે સત્ય સ્વીકારવાનો અર્થ છે પોતાના હુંને, પોતાના અહંકારને નાનો કરવો. અને અહંકાર કોઈને નાનો કરવો ગમતો નથી. અને આ અહંકાર બચાવવાની જીદ જ અંતે તેને ભયંકર દુઃખ તરફ દોરી જાય છે. એટલે કે અહંકાર એ આપણી અને સત્યની વચ્ચે એક બહુ જાડી દિવાલ ઊભી કરી દે છે. પણ તમે જુઓ, આ અહંકાર અને સત્યનો ઇનકાર કંઈ રાતોરાત અચાનક તો નથી આવતો. ના, એ ધીમે ધીમે વિકસે છે. હા, એટલે આની પાછળ કોઈ ચોક્કસ મિકેનિઝમ કામ કરતું હોવું જોઈએ. જ્યાં સુધી આપણે એ આંતરિક પ્રક્રિયાને નહીં સમજીએ ત્યાં સુધી આપણે તેનું મૂળ પકડી નહીં શકીએ. સાચી વાત છે. આપણે જે લખાણોનું આજે વિશ્લેષણ કરી રહ્યા છે તેમાં આખી આ પ્રક્રિયા સમજાવવા માટે એક બહુ જ ઊંડો યોગિક દૃષ્ટિકોણ પણ આપવામાં આવ્યો છે. હા, અને હું કહેતી હતી ને કે આ યોગિક દૃષ્ટિકોણ આખી ચર્ચાને એક અલગ જ ઊંડાઈ આપે છે. યોગશાસ્ત્રમાં આ અજ્ઞાન કે મૂર્ખતાને અવિદ્યા કહેવામાં આવે છે. અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ? અવિદ્યાનો અર્થ માત્ર જાણકારીનો અભાવ નથી, પણ ખોટી જાણકારીને સાચી માની લેવી તે છે. અહીં મનના 6 મોટા શત્રુઓ, જેને ષડરિપુ કહેવાય છે, તેની વાત કરવામાં આવી છે. ષડરિપુ એટલે પેલા કામ ક્રોધવાળા? હા, કામ એટલે તીવ્ર ઈચ્છા, ક્રોધ એટલે ગુસ્સો, લોભ, મોહ, મદ એટલે કે અહંકાર અને મત્સર એટલે ઈર્ષ્યા. આ 6 ભાવનાઓ આપણા મન પર કેવી રીતે કબજો જમાવે છે તેનું વિજ્ઞાન સમજવા જેવું છે. તો આ ષડરિપુ કેવી રીતે કામ કરે છે? મતલબ જ્યારે ક્રોધ આવે અથવા લોભ જાગે ત્યારે આપણા મગજમાં એવું તે શું થાય છે કે આપણે સાચું કે ખોટું જોવાની ક્ષમતા જ ગુમાવી દઈએ છીએ? આને આપણે આધુનિક વિજ્ઞાન અને યોગ બંનેની દૃષ્ટિએ સમજીએ. જ્યારે આપણા પર લોભ કે ક્રોધ હાવી થાય છે ત્યારે મગજમાં એક પ્રકારનું ટનલ વિઝન એટલે કે સંકુચિત દૃષ્ટિ ઊભી થાય છે.
અચ્છા, એટલે આપણને આજુબાજુનું કંઈ દેખાતું બંધ થઈ જાય. બિલકુલ. યોગિક ભાષામાં કહીએ તો આપણું આજ્ઞાચક્ર, જેને આપણે ભ્રમર વચ્ચેનું ત્રીજું નેત્ર અથવા વિવેક બુદ્ધિનું કેન્દ્ર કહીએ છીએ, તે બંધ થઈ જાય છે. ઓહ, એટલે ડિસિઝન મેકિંગ પાવર જતો રહે છે. હા, કારણ કે આજ્ઞાચક્ર એ લાંબા ગાળાના પરિણામો જોવાની દૂરોગામી દૃષ્ટિની અને અંતઃસ્ફુરણાની એટલે કે ઇન્ટ્યુશનની જગ્યા છે. સમજાયું. એટલે કે જ્યારે આજ્ઞાચક્ર બંધ થાય ત્યારે આપણું વિઝન માત્ર સામે પડેલા પેલા ટૂંકા ગાળાના ફાયદા કે નુકસાન પૂરતું જ સીમિત રહી જાય છે. ચોક્કસ. દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં જ્યારે લોભ જાગે છે ત્યારે તેને માત્ર એટલું જ દેખાય છે કે આ ખોટું કામ કરવાથી મને રાતોરાત પૈસા મળી જશે. હા, તેને આગળનું દેખાતું જ નથી. તે વખતે આજ્ઞાચક્ર બંધ હોવાથી તે એ નથી જોઈ શકતો કે પકડાઈ જવા પર આખી જિંદગી જેલમાં જવી પડશે અને પ્રતિષ્ઠા સાવ ખતમ થઈ જશે. લોભ તેની લાંબા ગાળાની દૃષ્ટિ પર પાટા બાંધી દે છે. એટલે આ શ્લોકો સ્પષ્ટ કરે છે કે ષડરીપુ આપણને માત્ર શોર્ટ ટર્મ પ્લેઝર એટલે કે ટૂંકા ગાળાના આનંદ તરફ જ ખેંચે છે. હા, અને જે ભવિષ્યમાં લોંગ ટર્મ પેન એટલે કે લાંબા ગાળાના દુઃખમાં પરિણમે છે. હા, ખરેખર આંચકો આપે તો એ વાત છે યાર. આપણે આખી જિંદગી એવું જ વિચારતા રહીએ છીએ કે આપણા દુશ્મનો આપણી બહાર છે. હા, પડોશી છે કે હરીફ કંપની છે. રાઈટ. ખરાબ રાજનીતિ કે ખરાબ સંજોગોને આપણે ગાળો આપીએ છીએ. પરંતુ આ પ્રાચીન લખાણો બહુ જ કઠોર શબ્દોમાં કહે છે કે આપણું પોતાનું મન જ આપણો સૌથી મોટો શત્રુ છે. બિલકુલ. મૂર્ખ વ્યક્તિ બીજે ક્યાંય નુકસાન પહોંચાડે કે ન પહોંચાડે, પણ તે ક્રોધ, લોભ અને અહંકારના રવાડે ચડીને પોતે જ પોતાનો શત્રુ બની બેસે છે. અને પોતાનો જ વિનાશ નોતરે છે. હા, અને આ જ્ઞાનનો સૌથી મોટો વળાંક છે. બાલવગ્ય કહે છે કે અસલી યુદ્ધ ક્યાંય બહાર મેદાનમાં નથી લડાઈ રહ્યું, તે તમારી પોતાની અંદર તમારા જ મનના કુરુક્ષેત્રમાં ચાલી રહ્યું છે. તો જો આપણું પોતાનું મન જ શત્રુ બની શકે છે અને આ અહંકારનું પેલું ટેફલોન કોટિંગ આટલું મજબૂત છે, તો સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે આમાંથી બહાર કેવી રીતે આવવું? ઉકેલ તો શોધવો જ પડે. હા, આ અદૃશ્ય જંજીરોને તોડવી કેવી રીતે? કારણ કે માત્ર સિદ્ધાંતો જાણી લેવાથી તો કોઈ યુદ્ધ જીતાતું નથી. આ ગહન ફિલોસોફીને આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં કેવી રીતે ઉતારવી, એ મોટો પ્રશ્ન છે. અને આ જ બુદ્ધની ફિલોસોફીની સુંદરતા છે કે તે માત્ર સમસ્યા જણાવીને છોડી નથી દેતી, પરંતુ વ્યવહારુ ઉકેલો પણ આપે છે. અચ્છા, પ્રેક્ટિકલ સ્ટેપ્સ પણ છે આમાં. હા, અજ્ઞાન અને ષડરીપુ સામે લડવા માટે પણ ચોક્કસ પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. તેને આપણે જીવનમાં અમલમાં મૂકવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોઈ શકીએ. તો ચાલો એ પ્રક્રિયાને સમજીએ. જો મારો અહંકાર મને સત્ય જોતા રોકતો હોય તો મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? સૌથી પહેલી અને કદાચ સૌથી અઘરી પ્રક્રિયા છે આત્મનિરીક્ષણ, એટલે કે સેલ્ફ રિફ્લેક્શન. આત્મનિરીક્ષણ એટલે પેલું આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાનું? ના, આ કોઈ ધ્યાનની મુદ્રામાં બેસી રહેવાની વાત નથી. આનો સીધો અર્થ એ છે કે જ્યારે પણ જીવનમાં કોઈ સંઘર્ષ થાય, કોઈ સંબંધમાં તિરાડ પડે કે કોઈ કામ બગડે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન પોતાની જાતને પૂછવો કે આમાં મારી ક્યાં ભૂલ છે? ઓહ, એટલે આંગળી પોતાની તરફ કરવાની? હા, પૂછવાનું કે શું મારો અહંકાર તો વચ્ચે નથી આવી રહ્યો ને? પણ આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને, વાસ્તવિક જીવનમાં એટલું જ અઘરું છે. કારણ કે જ્યારે આપણે દુઃખી હોઈએ કે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણું મન આપોઆપ બીજાનો વાંક શોધવા જ ટેવાયેલું હોય છે. એ તો આપણો નેચર થઈ ગયો છે. હા, આપણે તરત કહીએ કે મારો પાર્ટનર મને નથી સમજતો અથવા મારો બોસ જ ખરાબ છે. પોતાની જાત પર આંગળી ચીંધવી એ તો પોતાના જ અહંકાર પર હથોડો મારવા જેવું છે. સાવ સાચી વાત કહી તમે. અને એટલે જ બીજી પ્રક્રિયા બતાવવામાં આવી છે જે આ આત્મનિરીક્ષણને થોડું સરળ બનાવે છે, અને તે છે સત્સંગ. સત્સંગ એટલે પેલા ભજન કીર્તનમાં જવું? ના, સત્સંગ એટલે માત્ર કોઈ ધાર્મિક મેળાવડામાં જવું એમ નહીં, પણ સત્યની સાથે રહેવું, સારા જ્ઞાની અને પ્રમાણિક લોકોની સંગત કરવી. કારણ કે આપણું મન આપણા પર્યાવરણ મુજબ જ ઘડાય છે. અચ્છા, એટલે જો આપણી આસપાસ એવા લોકો હોય જે માત્ર આપણી હામાં હા મિલાવતા હોય, જેઓ આપણા અહંકારને પંપાળતા હોય, તો એ પણ એક પ્રકારનો મૂર્ખોનો સંગ થયો, ખરું ને? બિલકુલ. એ લોકો તમને ક્યારેય સાચો રસ્તો નહીં બતાવે. તેના બદલે એવા મિત્રો હોવા જોઈએ જે આપણને અરીસો બતાવી શકે, જે આપણા ચહેરા પર કહી શકે કે ભાઈ અહીં તો ખોટો છે. બરાબર. મૂર્ખોની ટોળકીમાં રહેવાથી માત્ર ટૂંકા ગાળાની વાવાઈ મળે છે, પણ અંતે તે વિનાશ તરફ જ લઈ જાય છે.
જ્યારે સાચા માર્ગદર્શકોની સંગત આપણા આંતરિક અંધકારને દૂર કરે છે. આની સાથે જોડાયેલી ત્રીજી પ્રક્રિયા છે પોતાના મનનો પ્યાલો હંમેશા ખાલી રાખવો. એટલે કે મને બધું જ આવડે છે એવા ભ્રમમાંથી બહાર આવવું, રાઈટ? હા, જ્યાં સુધી પ્યાલો છલોછલ ભરેલો હશે ત્યાં સુધી તેમાં નવું પાણી કેવી રીતે ઉમેરી શકાશે? વ્યક્તિએ પોતાના મનમાંથી એ અહંકાર કાઢી નાખવો પડે કે તેની પાસે તમામ જવાબો છે. એટલે હું જ સાચો એવું છોડવું પડે. અને અહીંથી જ ચોથી પ્રક્રિયા શરૂ થાય છે, જેને આપણે લર્નિંગ એટીટ્યુડ કહી શકીએ. જીવનના દરેક અનુભવમાંથી, દરેક વ્યક્તિ પાસેથી અને પોતાની દરેક ભૂલમાંથી કંઈક નવું શીખવાની સતત તૈયારી. જો આપણે આ બધી પ્રક્રિયાઓને ભેગી કરીએ તો વિચાર કરો કે કેટલું મોટું પરિવર્તન આવી શકે આપણી લાઈફમાં. કોઈ મુશ્કેલીના સમયે સામાવાળાનો દોષ કાઢવાને બદલે માત્ર એકવાર ઊભા રહીને પોતાની જાતને તપાસી લઈએ. હા, અને સતત શીખવાની ભાવના રાખીએ. તો આપણા નિર્ણયો કેટલા સચોટ બની જાય. આપણું પેલું આજ્ઞાચક્ર જે લોભ કે ક્રોધના કારણે બંધ થઈ ગયું હતું તે ધીમે ધીમે ખુલવા લાગે છે અને આપણને લાંબા ગાળાનું ચિત્ર એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. અને આ જ સાચો માનસિક અને આધ્યાત્મિક વિકાસ છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખવા તૈયાર છે તેને કોઈ દુઃખ કે કોઈ અજ્ઞાનતા લાંબો સમય બાંધી શકતી નથી. બાલવગનો સાર જ એ છે કે જ્ઞાન એ કોઈ મંઝિલ નથી, પણ સતત ચાલતી એક સજાગ પ્રક્રિયા છે. સાચી વાત છે. આજના આ ગહન મંથને ખરેખર ઘણી નવી બારીઓ ખોલી નાખી છે. જો આપણે આખી ચર્ચાને એક દોરામાં પરોવીએ તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અજ્ઞાન એ માત્ર માહિતીનો અભાવ નથી, પણ તે અહંકારથી ઢંકાયેલી એક એવી સ્થિતિ છે જે આપણને અંધકારમાં ધકેલે છે. અને એ અંધકારમાં જ આપણે ગોથા ખાતા હોઈએ છીએ. બિલકુલ. અજ્ઞાન હંમેશા દુઃખ લાવે છે, જ્યારે સાચું જ્ઞાન અને સજાગતા આપણને મુક્તિ આપે છે. સાચો શત્રુ બહાર કંઈ નથી, પણ આપણી પોતાની અંદર છુપાયેલા પેલા ષડ રિપુ જ છે. અને આ આંતરિક શત્રુઓને ઓળખવા, તેના પર નજર રાખવી, એ જ મુક્તિનો પહેલો અને સૌથી અગત્યનો પડાવ છે. હવે આ આખી ચર્ચાના અંતે મારા મનમાં એક નવો જ અને થોડો ડરાવનો વિચાર આવે છે, જે આ પ્રાચીન લખાણોના પાયા પર જ બનેલો છે. અરે વાહ! એવો કયો વિચાર છે? જુઓ, બાલવગમાં 2500 વર્ષ પહેલા અજ્ઞાન અને જ્ઞાનની વાતો થઈ હતી, પણ આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણી આસપાસ માહિતીનો અવિરત ધોધ વહી રહ્યો છે, જેને આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડ કહીએ છીએ. હા, માહિતીનો તો ઢગલો છે અત્યારે. રાઈટ. ત્યાં એક નવો જ ખતરો ઊભો થયો છે. દિવસ રાત સ્માર્ટફોનમાંથી નોટિફિકેશન્સ, સોશિયલ મીડિયાની ફીડ્સ અને પેલા વોટ્સએપના ફોરવર્ડ મેસેજીસ દ્વારા જે માહિતી આપણા મગજમાં ઠલવાઈ રહી છે તેને જ આપણે જ્ઞાન માની લેવાની સૌથી મોટી મૂર્ખામી તો નથી કરી રહ્યા ને? ઓહ, આ બહુ જ સચોટ અવલોકન છે તમારું. આજે માહિતી હોવી એ કોઈ જ્ઞાની હોવાનું પ્રમાણપત્ર નથી. બિલકુલ નથી. માહિતીનો ઢગલો ક્યારેક અજ્ઞાનને વધુ ગાઢ બનાવે છે, કારણ કે તે પેલા અહંકારને પોષે છે કે મને બધી ખબર છે. બિલકુલ. અને કદાચ આજના આ ઘોંઘાટ ભર્યા સમયમાં સાચો જ્ઞાની તે નથી જેની પાસે દુનિયાભરની માહિતી છે, કે જે દરેક વિષય પર બોલી શકે છે. તો પછી સાચો જ્ઞાની કોણ છે? સાચો જ્ઞાની કદાચ તે છે જે બરાબર જાણે છે કે સ્માર્ટફોનમાંથી આવતી કઈ માહિતીને સંપૂર્ણપણે અવગણવી. વાહ, બહુ સરસ પોઈન્ટ છે. પેલી ચમચીની જેમ બધી જ માહિતીના સૂપમાં ડૂબેલા રહેવા કરતાં પોતાનું મન ક્યાં અને કેટલું ખુલ્લું રાખવું અને ક્યાં અટકવું તે જાણવું જ આજે ખરી સજાગતા છે. એક્ઝેક્ટલી. ક્યાં ફિલ્ટર લગાવવું તે અગત્યનું છે. હા, આ એક એવો વિચાર છે જે આપણી આસપાસના આધુનિક ગાણપણને સમજવા માટે બહુ જરૂરી છે. આપણે આ પ્રશ્ન પર શાંતિથી વિચાર કરતા રહીએ. સત્યની આ શોધમાં ફરી મળીશું. જ્ઞાન અને સજાગતા તરફની આ સફર આમ જ ચાલુ રહેશે.